સ્વિફ્ટ VXI છે, CNG પેટ્રોલ પ્લસ છે બરોબર. સ્વિફ્ટ ની નંબર પ્લેટ રિવીલ કરી દઉં છું ભાઈ બરોબર. આ સ્વિફ્ટ ની નંબર પ્લેટ છે ને ઓલી છે ને મૂકી છે લાઈનમાં. આ બસ છે ને ઘરે લઈ જવાની છે, બ્લુ પીડી અને આ ટેમ્પો લઈ જવાની છે. મહાદેવ જય માતાજી. હાલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં. તમને એમ કે કેમ આજ મોડો વ્લોગ ચાલુ છે, કાલે મોડો વ્લોગ ચાલુ છે. હમણાંથી ભાઈ તમારો ભાઈ થોડો ઘણો કામકાજમાં છે ને એટલે એવું થાય છે. તો હાલો અત્યારે ક્યાં જવું છે આપણે? મારે ને પપ્પાને જવું છે. શું લેવા જવું પપ્પા? બસ લેવા જવું છે. સ્વિફ્ટ ની નંબર પ્લેટ રિવીલ કરી દઉં છું ભાઈ બરોબર. આ સ્વિફ્ટ ની નંબર પ્લેટ છે ને આ નવી લીધેલી છે બરોબર. સ્વિફ્ટ VXI છે, CNG પેટ્રોલ પ્લસ છે બરોબર. અત્યારે બસ ને લેવા જવું છે આપણે, તો બસ લેતા આવી ગયા છીએ આપણે પેલા મવા રોડે ને મવા રોડે થી અહીંથી છે ને જો સામે ગાડી પડી ને અલ્ટિગા, એ અલ્ટિગા લઈને જવું છે અમારે છે ને થોડું ઘણું જસર રોડે કામકાજ છે એ પતાવા, અને પછી જવાનું છે આપણે પાછું બસ લેવા. બસ ને લઈને ઘરે જવાનું છે કેમ કે કાલે પપ્પાને જવાનું છે બસ લઈને 12 ગામ. આવી ગયા તા SP વિદ્યાલય. અહીંયા હોસ્ટેલે છે ને પપ્પાના ભાઈબંધ છે ને રાજુભાઈ એને સહી કરવાની હતી બરોબર. એ અત્યારે ગયા છે અમે જો સહી કરવા. હે બસ આપણે જ છે અહીંયા. હા ઓલી છે ને મૂકી છે લાઈનમાં. એ લાઈનમાં બસ મૂકી છે ને એટલે એનો જે શું કહેવાય પેમેન્ટ આવવાનું હોય ને, પેમેન્ટ લેવાનું હોય ને એટલે સહી કરવાની હોય. બધું કામકાજ પતી ગયું છે ને આવી ગયા છે નિર્દોષ આનંદ વાટિકા જ્યાં છે ને પપ્પાના ભાઈબંધ ની શેરી છે ત્યાં બધી ગાડીઓ પાર્ક કરે છે. તો આ બસ છે ને ઘરે લઈ જવાની છે, બ્લુ પીડી અને આ ટેમ્પો લઈ જવાની છે. ને આપણે પલટીના લઈને ઘરે નીકળીએ. એ બે ગાડી લઈને છે ને પપ્પાને એના ભાઈબંધ આવશે, આપણે નીકળી આવે છે ને ઘરે, કાં તો પછી જેસર રોડે જઈએ જ્યાં મજા આવે ત્યાં. ઘરે આવી ગયા હતા ને પાછા ગામમાં હું પપ્પા એવા પલટીના ને લઈને, કેમ કે ગામમાંથી લીધી છે બે ચટણી સુરતી. શું લેવા લીધી? ઘરે બનાવવાનું છે ભજીયા બનાવવાનું છે એટલે તો હાલો હવે ઘરે નીકળીએ. ઘરે આવી ગયા અને માડી છે ને તો અહીંયા કપડા હંકેલે છે, દાદા અહીંયા હુતા છે, પપ્પા કોઈ કારા ફોનમાં વાત કરે છે. પહોંચી ગઈ ગુડ્ડુ આવી ગઈ છે તો ગુડ્ડુ ને છે ને આપણે લેવા જવાનું છે ભાઈ. હવે સારું થઈ ગયું તને? લાઈ શક્કરપારો ખાવા દે. એ નો ખવાય, મંગળવાર છે મારે, મંગળવાર છે ભાઈ. હું આગળ શક્કરપારો ખાઈ તા નથી ખાવાનો. આવીને છે ને આપણે તો કાંઈ નહીં ફરાળ કરવાનું છે. જો સામે જે બસ પડી છે ને એ બસ પપ્પા લઈને આવ્યા છે ને આપણે જવું છે હવે પલટીના ને લઈને બેન ને લેવા. પલટીના લઈને ઘરે આવી ગયા, બેન ને લેતા આવ્યા છીએ આપણે. અને હવે છે ને ભાઈ ફરાળ કરવા બેહવું છે અમારે, મંગળવાર છે. આપડી ચિપ્સ બની ગઈ છે ને હવે છે ને આપણે ચિપ્સ ખાઈ લઈએ. અને હજી તો આ બધાના ભજીયા બન્યા નથી. આમ જો પપ્પા ભરે છે, મમ્મી અંદર ભજીયા ને ઓલે ચટણી બનાવે છે ને આ બેન લહણ ફોલે છે ને માડી અહીં બેઠા છે. તમે કઈક કામ કરો. મારે કોથમીર સુધારી દીધી જો. બહુ મોટું કામ કરી દીધું ભાઈ. આપણે ચિપ્સ ખાઈ લઈને પછી 12 વાગ્યા પછી છે ને બુધવાર બે 12 વાગ્યા પછી પાછા ભજીયા ટેસ્ટ કરશું. એવું હોય આમાં તો બધું. પલટીના ને કાઢી ઘરની બહાર અને જમી તો લીધું છે આપણે ઓલરેડી તો બરોબર. હવે સુજલ ને કેટલા દીથા ભેગો નથી થયો તો સુજલ ના ઘરે જવું છે. અહીંથી એને લઈને જવું છે ગામમાં આટો મારવા. ગામ ક્યાં, આપણે એક જગ્યાએ જઈએ ભાઈ, જેસર રોડે જવાનું છે. ત્યાં ઘડી બેસું કરી જવાય ને પછી પાછા વહી આવતું. હાલો પેલા છે ને નીકળ્યા સુજલ ના ઘરે. પલટીના ને લઈને આવી ગયા સુજલ ના ઘરે અને સુજલ આવે છે આપડી યારે. જવું છે અમાર ભાઈ ને જેસર રોડે. હો મહાદેવ જય માતાજી. હાલો નીકળીએ. આ કોણ આવ્યું? તાર બાપુ આવ્યો? હા મોટા બાપુ કીધા નહીં ને? નહીં કીધે. આ તમે બધું શું ચાલુ કરું છો માથે નાખવાનું? ગામમાંથી આટો મારીને પાછા ઘરે આવી ગયા, જમી કાઢવી લીધું ને બધા તો ભાઈ છે ને હુઈ ગયા. દાદા બા મમ્મી ની બધા છે ને હુઈ ગયા છે ને પપ્પાનું બે જાગ્યા છે. અચાનક પ્લાન કરી નાખ્યો ભાઈ. પપ્પા કે હાલો રોડે જઈ પાન ખાવા. પપ્પાની હારે જવાનું છે આજ તો ભાઈ. આમ તો ન જતા હોય હારે, પણ પપ્પા કે હાલો આજ જાય પાન ખાવા. તો સ્વિફ્ટુડી કાઢીએ બ્લેક કલર ની આપડી બરોબર નવી આવી, ઈ લઈને જાય સીધા જેસર રોડે. સ્વિફ્ટુડી ને પપ્પા કાઢે છે અને હવે એને લઈને છે ને નીકળીએ અમે બધા છે ને ભાઈ. ભાઈબંધો આરે રખડવા નીકળે ને આમને તેમ નીકળે. હું મારા બાપા આરે રખડવા નીકળો. એ મોજ અલગ હોય બરોબર ને બાપા? બાપ થોડા છે દોસ્તાર જેવું રાખવાનું. હા છોકરો મોટો થાય એટલે દોસ્તાર જ થઈ જવાનું, તો જ લાઈફ ની ખબર પડે. શિફ્ટુડી પકડો કેટલીક ભાગશે સાલી થઈશ. ધીમું ધીમું આમાં કોપીરાઈટ લાગી જાય તરત. 60 80 થાય, વધારે નહીં થાય. શું લાગે આ રોડ તો આગળ પૂરો થઈ જાય. 80 થાય આટલું તો ઘણું. અમારું આવું જોયો ભાઈ ભાઈબંધી એમ હોય ને એટલે આમ જ હોય. દાદા ત્યાં ખાવું છે ને
રાખો દાદા ને જસર રોડે આવી ગયા અને આ બધા કેવલો ની આમ તો ઓન ધ વે ગેમ રમવા મળ્યા. આ બધા ગેમ માં અંદર કરી ગયા. અવાજ માર અવાજ. જસર રોડે ઘડીક બેઠા હતા બધા ભાઈબંધો આયરન અહીંયા બધી હવાઈન કરી ભાઈ ઘડીક અને હવે નીકળીએ છીએ પાછા ઘરે શીતોડીને લઈને. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને ગાડી પાર્ક કરીએ છીએ. પાર્કિંગમાં જો આટલી જગ્યા હોય છે ખાલી. ફિક્સ પાર્કિંગ કર્યું પપ્પાએ. હું ને પપ્પા ગામમાંથી આટો મારીને આવી ગયા છે ભાઈ ઘરે અને અત્યારે હું ક્યાં ઊભો છું ખબર? આમ જો નવેડામાં ઊભો છું જ્યાં સાડવા વહેલા છે ને આપણે ત્યાં ઊભો છું. કેમ કે છે ને ભાઈ ઘરે બધા સુઈ ગયા હોય એટલે વ્લોગ શૂટ કરવામાં અવાજ તો થાય થોડો ઘણો. તો મેં કીધું થોડું ઘણું ખાઈ લઉં ને તો સારા મળ્યું. હવે ખાવામાં શું છે? ખાવામાં છે ભાઈ ભજીયા અને ચટણી છે. તો આપણે છે ને થોડું ઘણું ખાઈ લઈને જો 1 વાગ્યાની માથે થઈ ગયું છે તો આપણે ખાઈ લઈ અને પછી છે ને સુઈ જઈએ. જમી કાઢવી દીધું છે તો આપણે બધું પૂરું કરી નાખ્યું છે અને હવે છે ને વહેલા સુઈ જાય. તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.